અને હવે વાત કરીએ બિહારના પટનાની તો હવામાન વિભાગે બિહારમાં 30 મે સુધી હીટવેવની કરી છે આગાહી। આજે પણ કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ગરમીથી રાહત મેળવવા નાગરિકો હવે ઠંડા પીણાના સહારે છે। છાશ હોય કે લસ્સી, ગરમી સામે રાહત આપતા આ પીણાની માંગમાં વધારો થયો। નાગરિકોનું કહેવું છે કે ઠંડા પીણા દ્વારા ગરમીથી રાહત તો મળે છે, સાથે સાથે શરીરનું રક્ષણ પણ થાય છે। તો અત્યારે જે પ્રકારે રાજ્ય સહિત દેશભરમાં ગરમીનો પારો છે એ હાઈ છે। કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે, ત્યારે આ દ્રશ્યો તમે બિહારના પટનાથી જોઈ રહ્યા છો કે જ્યાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે લસ્સી, છાશ જેવા ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે, કેમ કે અનેક એવા બિહારના જિલ્લાઓ છે કે જ્યાં તાપમાનનો પારો અત્યારે હાઈ જોવા મળી રહ્યો છે। 45 ડિગ્રીને પાર પટનામાં તાપમાનનો પારો પહોંચ્યો છે। આ કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા છે લોકો।